મેથ્સ એનો ટોપિક છે કોઓર્ડિનેટ જીઓમેટ્રિક. હું જેનવી ખાનપરા ફ્રોમ વૃંદાવન કોમ્પ્યુટર્સ. નેક્સ્ટ ટોપિક છે સેક્શન ફોર્મ્યુલા. સેક્શન ફોર્મ્યુલામાં બે પાર્ટ આવશે, ઇન્ટરનલ ડિવિઝન અને એક્સટર્નલ ડિવિઝન. તો ફર્સ્ટ આપણે જોઈએ ઇન્ટરનલ ડિવિઝન એટલે શું થાય. તમને એક ફિગર આપેલી છે જે ઇન્ટરનલ ડિવિઝનની છે. The coordinate of a point R, X and Y, dividing a line internally in the ratio of m1:m2, connecting the points P of x1, y1 and Q of x2, y2 is given by. જે આપણને ફિગર આપેલી છે એમાં જે આર પોઈન્ટ આપેલો છે x અને y, કે જે ઇન્ટરનલી રેશિયો છે m1:m2 એ p અને q ને કનેક્ટિંગ છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે, ઇન્ટરનલ ડિવિઝન. એની ફોર્મ્યુલા આપેલી છે x is equal to m1x2 plus m2x1 upon m1 plus m2 and y is equal to m1y2 plus m2y1 upon m1 plus m2. આ જે ફોર્મ્યુલા છે ઇન્ટરનલ ડિવિઝનની છે. સેકન્ડ આવશે એક્સટર્નલ ડિવિઝન. એક્સટર્નલ ડિવિઝનની ફિગર આપેલી છે. The coordinate of a point R, X and Y, dividing a line externally in the ratio of m1:m2, connecting the points P of x1, y1 and Q of x2, y2 is given by. આપણને ત્રણ પોઈન્ટ આપેલા છે, એમાં જે R છે એ એક્સટર્નલી રીતે ડિવાઇડિંગ છે, જે m1:m2 ને કનેક્ટિંગ છે, P અને Q ને, તેથી એને શું કહેવામાં આવે છે, એક્સટર્નલ ડિવિઝન. એની ફોર્મ્યુલા આપેલી છે m1x2 minus m2x1 upon m1 minus m2 and y is equal to m1y2 minus m2y1 upon m1 minus m2. ઇન્ટરનલ ડિવિઝનમાં શું થતું હતું, પ્લસ આવતું હતું અને એક્સટર્નલ ડિવિઝનમાં આવશે માઇનસ. એક્ઝામ્પલ 12. Find the coordinates of the point which divides the points a of -7, 4 and b of 8, 9 internally in the ratio 2:3. x1, y1 અને x2, y2 ની વેલ્યુ આપેલી છે. x1 છે -7, y1 4, x2 8 and y2 9. m1 2 અને m2 છે 3. x અને y ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો x ની ફોર્મ્યુલા થશે m1x2 પ્લસ m2 x1 upon m1 પ્લસ m2. m1 ની વેલ્યુ છે 2, x2 ની વેલ્યુ છે 8, 2 into 8 plus 3 into -7 upon 2 plus 3. 2 into 8 થશે 16 minus 3 into -7 means કે -21 upon 5. 16 into 16 minus 21 minus 5 upon 5. તો x ની વેલ્યુ મળી જશે -1. નેક્સ્ટ y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો તેની ફોર્મ્યુલા થશે m1y2 plus m2y1 upon m1 plus m2. m1 ની વેલ્યુ છે 2 into y2 છે 9 plus m2 ની વેલ્યુ છે 3 y1 ની વેલ્યુ છે 4 upon 2 plus 3. 2 into 9 18 plus 3 into 4 12 upon 5. y ની વેલ્યુ મળી જશે 6. x ની વેલ્યુ -1 અને y ની વેલ્યુ 6. Example 13. Find the coordinate of the point which divides the join of the pair of points a of -7 -15 and b of 6 -5 in the ratio of 4:7. x1 ની વેલ્યુ છે -7, y1 -15 and x2 6 and y2 -5. રેશિયો આપેલો છે m1 4 and m2 7. x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ x ની ફોર્મ્યુલા થશે m1x2 plus m2x1 upon m1 plus m2. m1 ની વેલ્યુ છે 4 into x2 ની વેલ્યુ છે 6 plus m2 7 into x1 minus 7 upon 4 plus 7. 4 into 6 24 minus
7 into -7 49 upon 11. x ની વેલ્યુ મળી જશે -25 upon 11. નેક્સ્ટ y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો y ની ફોર્મ્યુલા થશે m1y2 plus m2y1 upon m1 plus m2. m1 ની વેલ્યુ છે 4 into y2 minus 5 plus m2 7 into y1 minus 15 upon 4 plus 7. 4 into minus 5 minus 20, 7 into minus 15 minus 105 upon 11. y ની વેલ્યુ મળી જશે minus 125 upon 11. x ની વેલ્યુ છે minus 25 upon 11 and y ની વેલ્યુ minus 125 upon 11. Example 14. Find the coordinate of the point which divides externally the join of the pair of the points a of 1 minus 2 and b of 4 7 in the ratio of 2:3. જે x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એનો રેશિયો આપેલો છે એક્સટર્નલી, તો પ્લસ છે ત્યાં શું આવશે માઇનસ. x1 ની વેલ્યુ છે 1, y1 minus 2, x2 4 and y2 7. m1 2, m2 3. x ની ફોર્મ્યુલા થશે m1 x2 minus m2 x1 upon m1 minus m2. m1 ની વેલ્યુ છે 2 into x2 4 minus m2 3 into x1 1 upon 2 minus 3. 2 into 4 8 minus 3 into 1 3 upon 2 minus 3 minus 1. તો x ની વેલ્યુ મળી જશે -5. નેક્સ્ટ y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો y ની ફોર્મ્યુલા થશે m1 y2 minus m2 y1 upon m1 minus m2. m1 ની વેલ્યુ છે 2 into y2 7 minus m2 3 into y1 minus 2 upon 2 minus 3. 2 into 7 14 plus 3 into minus 2 6 upon 2 minus 3 minus 1. y ની વેલ્યુ મળી જશે -20. x ની વેલ્યુ છે -5 અને y ની વેલ્યુ -20. Example 15. Find the coordinate of the point which divides the points a of -3 2 and b of 4 -3 externally in the ratio of 5:2. આપણને જે રેશિયો આપેલો છે એક્સટર્નલી આપેલો છે અને x અને y બંને પોઈન્ટ ફાઇન્ડ કરવાના છે. તો ફર્સ્ટ x1 ની વેલ્યુ છે -3, y1 2, x2 4 and y2 -3. રેશિયો છે m1 5, m2 2. ફર્સ્ટ x ની વેલ્યુ ફાઇન્ડ કરશું. x ની ફોર્મ્યુલા થશે m1 x2 minus m2 x1 upon m1 minus m2. m1 ની વેલ્યુ છે 5 into x2 4 minus m2 2 into x1 minus 3 upon m1 5 minus m2 2. તો 5 into 4 20 minus 2 into minus 3 plus 6 upon 5 minus 2 3. તો x ની વેલ્યુ મળી જશે 26 upon 3. નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે y. તો y ની ફોર્મ્યુલા થશે m1 y2 minus m2 y1 upon m1 minus m2. m1 ની વેલ્યુ છે 5 into y2 minus 3 minus m2 2 into y1 2. m1 5 minus m2 2. તો 5 into minus 3 minus 15 minus 2 into 2 minus 4 upon 5 minus 2 3. minus 15 minus 4 થશે -19 upon 3. તો y ની વેલ્યુ મળી જશે આપણને -19 upon 3. x અને y ની વેલ્યુ મળી ગઈ છે 26 upon 3 -19 upon 3. Example 16. Find the ratio in which the points c of -1 -1 divides the join of points a of 3 3 and b of 7 7. આપણને જે પોઈન્ટ આપેલા છે એના પરથી આપણે રેશિયો ફાઇન્ડ કરવાનો છે. તો ફર્સ્ટ x અને y ની વેલ્યુ આપેલી છે. x ની વેલ્યુ છે -1 અને y ની વેલ્યુ છે -1. x1 3, y1 3, x2 7 અને y2 7. એના પરથી આપણે m1 અને m2 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે.
જ્યારે રેશિયો ના આપેલો હોય ત્યારે આપણે m જેમ 1 ગણી લેવાનો. તો m1 ની વેલ્યુ થશે m ને m2 ની વેલ્યુ થશે 1. તો ફર્સ્ટ x ની ફોર્મ્યુલા છે m1 x2 m2 x1 upon m1 m2. x ની વેલ્યુ છે -1 is equal to x2 ની વેલ્યુ છે 7. m1 ની વેલ્યુ m plus x2 3 into m2 1 upon m1 m plus m2 1 minus m minus 1. આ જે m plus 1 છે એને -1 સાથે મલ્ટીપ્લિકેશન કરેલ છે તો -1 into m minus m -1 into +1 -1 is equal to 7m plus 3 into 1 3. -4 is equal to 8m. -m છે એને 7m પછી લઈ જાય તો શું થઈ જાય પ્લસ. તો 7m plus m 8m અને જે 3 છે એ પ્લસ છે એને આગળ લઈ જાય ઇક્વલ ટુ ની તો શું થઈ જશે માઇનસ. તો -4 is equal to 8m. તો m ની વેલ્યુ મળી જશે આપણને -1/2. જે એ બી એક્સટર્નલી રેશિયો છે 1:2 મળી જશે. Example 17. Determine the ratio in which the join of the point a of -2 3 and b of -4 6 is divided by the point c of 2 -3. આપણને જે પોઈન્ટ આપેલા છે એના પરથી આપણે રેશિયો ફાઇન્ડ કરવાનો છે. તો x ની વેલ્યુ આપેલી છે 2, y ની વેલ્યુ છે -3, x1 -2, y1 3, x2 -4, y2 6. જ્યારે રેશિયો ના આપેલો હોય ત્યારે આપણે m જેમ 1 લેવાનો. તો x ની ફોર્મ્યુલા થશે m1 x2 plus m2 x1 upon m1 plus m2. x ની વેલ્યુ છે 2. 2 is equal to -4m plus 1 into -2 upon m plus 1. 2 is equal to -4m. 1 -2 થશે -2 upon m plus 1. હવે m plus 1 છે એને આપણે 2 સાથે મલ્ટીપ્લાય કરશું તો 2m plus 2 is equal to -4m minus 2. જે -4m છે એને ઇક્વલ ટુ ની આગળ લઈ આવીએ તો માઇનસ નું શું થઈ જશે પ્લસ. તો 2m plus 4m થશે 6m. -2 છે એને +2 છે જે ઇક્વલ ટુ ની આગળ એ પાછળ લઈ જશું તો શું થઈ જશે -2. તો -2 થશે -4. m is equal to -4/6 means કે -2/3. AB externally in the ratio 2:3. Example 18. In what ratio in the segment joining the pair of points A of 2 -4 and B of -3 6 is divided by the x-axis. Also find coordinate on x-axis. આપણને બે પોઈન્ટ આપેલા છે x1 y1 x2 y2 અને રેશિયો નથી આપેલો તો આપણે રેશિયો લેશું m જેમ 1. તો ફર્સ્ટ x ની આપણે જે x એક્સિસ છે મીન્સ કે x ની વેલ્યુ છે એ ફાઇન્ડ કરવાની છે. તો y ની ફોર્મ્યુલા છે m1 y2 plus m2 y1 upon m1 plus m2. y શા માટે લીધો છે કારણ કે આપણી પાસે જે y ફોર્મ્યુલામાં આવે છે એ બધી વેલ્યુ છે એટલા માટે. તો y ની વેલ્યુ થશે 0 is equal to m1 1 y2 -4 plus m2 m અને y1 6 upon m1 m plus m2 1. 0 સાથે ગમે તે વેલ્યુ હોય એને આપણે મલ્ટીપ્લાય કરીએ તો આન્સર શું આવે 0. 1 into -4 plus 6m. 6m is equal to 4. તો m ની વેલ્યુ મળી જશે આપણને 2/3. AB internally in the ratio 2/3 જેમ 1 કરીએ આપણે તો 3 into શું થશે 1. તો આપણને રેશિયો મળી જશે 2:3. હવે આપણી પાસે રેશિયો આવી ગયો છે એ આપણે m1 અને m2 માં મૂકી દઈએ તો આપણને
જે x એક્સિસ છે એના કોઓર્ડિનેટ મળી જશે. x is equal to m1 x2 plus m2 x1 upon m1 plus m2. x is equal to m1 ની વેલ્યુ છે 2 into -3 plus 3 into 2 upon 2 plus 3. 2 into -3 -6 plus 3 into 2 6 upon 2 plus 3 5. તો x ની વેલ્યુ મળી જશે આપણને 0. AB is passing through 0 and 0. કારણ કે આપણને x એક્સિસ ફાઇન્ડ કરવાનું કીધું હતું, મીન્સ કે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી. તો y ની વેલ્યુ કેટલી આપેલી હતી? 0 અને x ની વેલ્યુ પણ શું મળી ગઈ છે આપણને? 0. નેક્સ્ટ ટોપિક છે એરિયા ઓફ ટ્રાયેંગલ. એરિયા ઓફ ટ્રાયેંગલ ની ફિગર આપેલી છે. ફ્રોમ ધ ફિગર 3.10 it is seen that by connecting the point P of x1 y1, Q of x2 y2 and R of x3 y3, ત્રણ પોઈન્ટ આપેલા છે P, Q અને R. it form triangle, એ ટ્રાયેંગલ ફોર્મમાં આપેલા છે. and the area of triangle can be obtained by using the formula. એના પરથી એની ફોર્મ્યુલા આપેલી છે એરિયા ઓફ ટ્રાયેંગલ ની. તો A is equal to area of triangle 1 upon 2 into x1 into y2 minus y3 minus x2 into y1 minus y3 plus x3 into y1 minus y2. તો આપણને ફાઇનલી ફોર્મ્યુલા મળી જશે area of triangle is equal to 1 upon 2 into x1 y2 minus x1 y3 minus x2 y1 plus x2 y3 plus x3 y1 minus x3 y2. આ જે ફોર્મ્યુલા આપેલી છે એ એરિયા ઓફ ટ્રાયેંગલ ની છે. નોટ આપેલી છે if 3 points are collinear then A is equal to 0. જ્યારે ત્રણ પોઈન્ટ નું કોલિનિયર મીન્સ કે એનો એરિયા ઓફ ટ્રાયેંગલ છે એ શું મળશે આપણને? 0. એરિયા ઓફ ટ્રાયેંગલ નું એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ 19. ફાઇન્ડ ધ એરિયા ઓફ ટ્રાયેંગલ whose vertices are A of 2 minus 1, B of -3 -4 and C of 0 2. તો એની ફોર્મ્યુલા થશે એરિયા ઓફ ટ્રાયેંગલ ની 1 upon 2 into x1 y2 minus y3 minus x2 into y1 minus y3 plus x3 into y1 minus y2. ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ મૂકશું તો 1 upon 2 into x1 ની વેલ્યુ છે 2 into y2 ની વેલ્યુ છે -4 minus y3 2 minus x2 ની વેલ્યુ છે -3 into y1 -1 minus y3 2 plus x3 ની વેલ્યુ છે 0 into y1 -1 minus y2 -4. 1 upon 2 into -4 minus 2 થશે -6. તો 2 into -6 plus માઇનસ માઇનસ છે પ્લસ તો શું આવશે +3. -1 -2 થશે -3 પ્લસ 0 ને ગમે તે વેલ્યુ સાથે તમે મલ્ટીપ્લાય કરો તો આન્સર શું મળશે તમને? 0. 1 upon 2 into 6 into 2 -6 into 2 -12 and 3 into -3 -9. 1 upon 2 into -12 -9. -12 -9 થશે -21. તો -21 upon 2. એરિયા ઓફ ટ્રાયેંગલ મળી જશે 21 upon 2. Example 20. Find the area of triangle whose vertices are A of x, y and -z, B of -x, z and C of x, y plus z. ત્રણ પોઈન્ટ આપેલા છે A, B અને C. એના પરથી આપણે એરિયા ઓફ ટ્રાયેંગલ ફાઇન્ડ કરવાનું છે. તો x1 છે x, y1 y minus z, x2 minus x, y2 z, x3 x and y3 y plus z. એરિયા ઓફ ટ્રાયેંગલ ની ફોર્મ્યુલા થશે 1 upon 2 into માનાંકમાં x1 x2 x3
y1 y2 y3 and 1 1 1. આ બધા એરિયા ઓફ ટ્રાયેંગલમાં સેમ આવશે. તો જે એલિમેન્ટ છે એમાં વેલ્યુ મૂકી દઈએ. તો x1 ની વેલ્યુ છે x, x2 - x, x3 x, y1 y - z, y2 z, y3 y + z and 1 1 1. હવે ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ મૂકશું. તો 1/2 into x into z minus y plus z minus x into y minus z minus y plus z plus x into y minus z minus z. 1/2 into x z minus આ જે બ્રેકેટ છે બ્રેકેટ છોડી દઈએ તો સાઇન છે એ માઈનસ હશે પ્લસ થઈ જશે અને પ્લસ છે એ માઈનસ થઈ જશે. તો z minus y પ્લસ છે તો માઈનસ z માઈનસ માઈનસ થશે પ્લસ તો પ્લસ x into y minus z બ્રેકેટ છોડીએ તો પ્લસ છે એનું થઈ જશે માઈનસ તો માઈનસ y minus z plus x into y minus z કરીએ તો શું થઈ જાય માઈનસ માઈનસ પ્લસ તો માઈનસ 2z. 1/2 into x into પ્લસ z અને માઈનસ z છે એ ઉડી જશે તો વધશે શું માઈનસ y પ્લસ x into પ્લસ y અને માઈનસ y ઉડી જશે તો માઈનસ z થશે માઈનસ 2z પ્લસ x into y minus 2z. 1/2 into x અને માઈનસ y બંનેનું મલ્ટીપ્લિકેશન કરશું તો શું મળશે માઈનસ xy માઈનસ x અને માઈનસ 2z નું મલ્ટીપ્લિકેશન કરીએ તો શું મળે માઈનસ 2xz પ્લસ x into y xy માઈનસ x into 2xz. તો માઈનસ xy અને પ્લસ xy ઉડી જશે તો માઈનસ xz શું થઈ જશે માઈનસ 4xz. તો આપણને એરિયા ઓફ ટ્રાયેંગલ મળી જશે 2xz. એક્ઝામ્પલ 21. The points a of 2 3/2, b of -3 -7/2, c of k 9/2 are collinear. Then find the value of k. જો ત્રણેય પોઈન્ટ આપેલા છે શું કીધું છે કોલિનિયર છે મીન્સ કે 0 છે અને k ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. તો એરિયા ઓફ ટ્રાયેંગલ ની ઇક્વેશન આવશે 1/2 માનાંકમાં x1 x2 x3 y1 y2 y3 1 1 1 is equal to 0 મીન્સ કે એરિયા ઓફ ટ્રાયેંગલ છે એ 0 લેવાનો છે. તો જે વેલ્યુ આપેલી છે એ આપણે x1 x2 x3 y1 y2 y3 માં મૂકી દઈએ તો 1/2 x1 ની વેલ્યુ છે 2 x2 -3 x3 k y1 3/2 y2 -7/2 y3 9/2 and 1 1 1 is equal to 0. 1/2 into 2 into -7/2 -9/2 -3 into 3/2 -9/2 plus k into 3/2 -7/2 is equal to 0. 1/2 into 2 in -8. આ -8 કેવી રીતના મળેલા છે તો છેદ સરખો છે તો અંશનો થશે સમ તો માઈનસ માઈનસ થશે પ્લસ તો આન્સર શું મળશે આપણને -16/2 -16/2 કરીએ તો આન્સર શું મળે આપણને -8 માઈનસ માઈનસ +3 એવી જ રીતના છેદ સરખો છે તો અંશનો માઈનસ મીન્સ કે -6/2 મળશે તો શું આન્સર મળશે -3 પ્લસ છેદ સરખા છે તો અંશનો સમ થશે માઈનસ માઈનસ પ્લસ થશે 3 + 7 10 10/2 થશે 5 k into 5 is equal to 0. 2 into -8 -16 plus 3 into -3 -9 plus k into 5 5k.
જે 1/2 છે એ 2 છે એ મલ્ટીપ્લાયમાં જાય 0 સાથે તો શું થઈ જાય છે 0. -16 -9 થશે -25 પ્લસ 5k ઇઝ ઇક્વલ ટુ 0. હવે જે -25 છે ઇક્વલ ટુ પછી લઈ જઈએ તો -25 નું શું થઈ જશે +25. તો 5k ઇઝ ઇક્વલ ટુ 25. તો k ની વેલ્યુ આપણને મળી જશે 5.